તો સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, જેના લીધે રાજ્યના 25 લાખ જેટલા રત્ન કલાકારોની રોજગારી પર પણ અસર પડી રહી છે, જેને ધ્યાને રાખીને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આગામી બજેટ પૂર્વે રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરવામાં આવી છે। ઉદ્યોગમાં સ્થિર નીતિ અને સામાજિક સુરક્ષાના કવચની જરૂરિયાત હોવાથી આ બોર્ડ દ્વારા મંદીના સમયે કામદારોને આર્થિક સહાય અને અન્ય સરકારી સુવિધાઓ પૂરી પાડવા માંગ કરવામાં આવી છે। આ માંગણી છેલ્લા 5 વર્ષથી ડાયમંડ વર્કર યુનિયન કરતું આવ્યું છે। અમને આશા અને અપેક્ષા છે કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જો નિર્માણ થયું અને સરકાર જો નિર્માણ કરશે અને સરકાર જો એની સ્થાપના કરશે તો ગુજરાતના 25 લાખ રત્ન કલાકારો અને એના પરિવાર સાથે 50 લાખ લોકોને આપણે સહાય ચૂકવી શકશું। અને આ બોર્ડની અંદર જનપ્રતિનિધિ હોય કે પછી ઉદ્યોગકારોના પ્રતિનિધિ હોય અને રત્ન કલાકારોના પ્રતિનિધિને રાખવામાં આવે, જેથી કરી વહીવટાનો પારદર્શક રીતે જળવાઈ રહે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાતના રત્ન કલાકારો માટે ખૂબ જરૂરી છે।